હાય ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા છે મહેમાનો માટે નાસ્તો લેવા. મહેમાન હાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજે તો અમારા ઘરે મહેમાન આવી રહ્યા છે. અમારા ભાણીબેનને રમાડવા માટે એમના દાદા ને એમના કાકાને લોકો આવી રહ્યા છે. તો એમનો કાલ ફોન આવ્યો હતો કે અમે આવીએ છીએ. જમવાનું પણ એમનું અહીંયા જ હતું, પણ જમવાનું કાલ ફરીથી ફોન આવ્યો તો જમવાનું કેન્સલ કર્યું. તો અત્યારે આપણે હવે જમીન ફટાફટ જમીને તૈયાર થઈ જઈએ એમની આગતા સ્વાગતા માટે. તો અત્યારે તમે જુઓ, ત્યારે જો મમ્મી ના હેતાલ ને બધા જમવા બેસી ગયા. શું બનાવ્યું? શું વાત કરો છો? હા, ભાત ને શાક, બીજું દાળ બનાવી છે. અને અમારા નબદામાં શીરો બનાવે છે અને આ દાળ બનાવેલી છે, બરાબર. અને એમની આગતા સ્વાગતા માટે તમે જુઓ, આજે બધું સોફા ને બધું કમ્પ્લીટ સજાવી દીધું છે. જગ્યા પણ કમ્પ્લીટ કરી દીધી છે બધાને બેસતા ફાવે માટે. અમારા બ્લોગમાં તમે જોડાયેલા રહેજો અને અમારો વિડીયો તમે પૂરો જોજો, તમને ખૂબ જ મજા આવશે. અને અમારી ચેનલ ઉપર તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફ્રેન્ડ્સ, મહેમાન ઘરે આવી ગયા છે અને આપણે એમને ચા પાણી કરાવી દીધા છે અને અત્યારે એ લોકો બેસી અને વાતચીત કરી રહ્યા છે. તો હવે આપણે એમના માટે નાસ્તો લેવા માટે જવાનું છે. તો હવે આપણે એમના માટે નાસ્તો લેવા માટે જઈશું. હાય ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા છે મહેમાનો માટે નાસ્તો લેવા. મહેમાન બધા આવી ગયા છે, એમના માટે આપણે નાસ્તો લેવા આવ્યા છે. તો ફ્રેન્ડ્સ, આપણે નાસ્તો અહીંયાથી લઈ લીધો છે. નાસ્તો લઈ જતા ફ્રેન્ડ્સ, આપણે નાસ્તો લઈને ઘરે પહોંચી ગયા છીએ. તો આપણે નાસ્તામાં શું લાવ્યા છીએ તમને હું બતાવું. આપણે નાસ્તામાં પફ લાવ્યા છીએ. તો પફ હવે આપણે મહેમાનોને આપીશું. તો અત્યારે બધા બેસી અને નાસ્તો કરી રહ્યા છે. તો નાસ્તો કર્યા પછી આપણે ઠંડુ પણ લાવેલા છીએ. તો બધા નાસ્તો કરી રહે એટલે આપણે એમને ઠંડુ પણ આપીશું. તો ફ્રેન્ડ્સ, હવે મહેમાનો આપણે જવાની તૈયારી કરી રહ્યા છે. તો હવે આપણા મહેમાનો માટે થોડું ઠંડુ લાવેલા છે. તો મહેમાનોને ઠંડુ આપીશું અને પછી મહેમાનને વિદાય કરીશું અને આપણા બ્લોગનો પણ આપણે પૂરો કરીશું અહીંયા જ. તો મહેમાનો માટે ઠંડુ લાવે છે, તમને બતાવું. તો આ ઠંડુ લાવે છે મહેમાનો માટે. તો હવે આપણે મહેમાનોને વિદાય આપીશું અને એમને બાય બાય કહીશું. અને પરી ટાટા. તકલીફ તો ઘણી પડે, પણ શું કરે? તકલીફ તો પડે. હા, તકલીફ પડે ને. પછી આવી જવાનું. તમે ફોન કરી શકો તમને. તો ફ્રેન્ડ્સ, મહેમાનોને તો આપણે ટાટા બાય બાય કરી દીધું છે અને આપણા બ્લોગને પણ અહીંયા જ આપણે સમાપ્ત કરીએ છીએ. તો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક, શેર એન્ડ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા જ એક નવા બ્લોગમાં.